જોહાર મિત્રો. તો આજે આપણે 18 જૂન અને 19 જૂન આપણે ગઈકાલનું અને આજનું બંને વિશે આપણે વાત કરવાના છે. તો પહેલા આપણે 18 જૂનનું જોઈ લઈએ છીએ. તો 18 જૂને તમે જોઈ શકો છો કે માર્કેટનું જે ઓપનિંગ છે એ આપણે પ્રીવિયસ જે માર્કેટનું ક્લોઝિંગ હતું એ જ એરિયાની એકદમ નજીકમાં થયું હતું. જે તમે 17 જૂને એની ક્લોઝિંગ જોઈ શકો છો કે માર્કેટ 2481 પર ક્લોઝ થયું હતું અને જે 18 જૂનની ઓપનિંગ છે એ 2473 પર થયું હતું. એટલે તમે જોઈ શકો ક્લોઝિંગ ને ઓપનિંગ સેમ જ છે, વધારે કંઈ ફરક નહીં મળે, સેમ જ કહી શકીએ આપણે. અને એ પછી માર્કેટે તમે જોઈ શકો કે જે ક્લોઝિંગ તમે જોઈ શકો માર્કેટની જે માર્કેટે ઓપનિંગ સાથે જ એક બિગ બુલિશ કેન્ડલ બનાવીને પાછું રિજેક્શન લઈને આવ્યું હતું. જે તમે જોઈ શકો બિગ શેડો કેન્ડલ બની હતી. તો આપણે એમાં એક સ્કેલ્પિંગ જ કરી હતી. તો એ સ્કેલ્પિંગ બી કઈ હિસાબે કરી વાત કરીએ આપણે પહેલા. તો આપણે એક ડ્રો મતલબમાં એક ઓર્ડર બ્લોક હતો આપણો, જે આપણી સેડરની ઓપ્શન એટલે અહીં જે હેવી સેલર હતા, હેવી સેલિંગ થતી હતી કેમ કે માર્કેટ ઓપનિંગ સાથે જ એક બુલિશ કેન્ડલ બનાવી હતી પણ ડાયરેક્ટ રિજેક્શન આપીને બિગ શેડો કેન્ડલ બનાવી દીધી. તમે જોઈ શકો કે માર્કેટે પછી એ અપસાઇડ જવાની કોશિશ કરી પણ તમે જો કેન્ડલ બુલિશ છે તમે જોઈ શકો કે માર્કેટમાં એ એક સેલિંગ કેન્ડલ તરીકે થતી છે. શાના લીધે કે માર્કેટની ઉપરની વીક જોઈ શકો તમે માર્કેટમાં ઉપરથી એક સેલિંગ જ આપતું હતું, એ પછી કેન્ડલે પણ સેલિંગ જ આપ્યું. તમે આપણે એક સિમ્પલ સ્ટ્રેટેજી હતી એમાં કે આપણે એક બેરિશ કેન્ડલ ફોર્મ થવાની વેટ કરતા હતા કે આપણા જે ઓર્ડર બ્લોક છે એ એરિયામાં એક બેરિશ કેન્ડલ ફોર્મ થશે તો આપણે શોર્ટ ટ્રેડ લઈ શકીએ. તમે જોઈ શકો કે એ આપણે એક પરફેક્ટલી બેરિશ સિંગલ કેન્ડલ બનાવી દીધી. ગ્રીન કેન્ડલ ને રેડ કેન્ડલે પૂરી રીતે એને કેપ્ચર કરી લીધું. આપણે એક સિમ્પલી એક ટ્રેડ લીધી હતી કે જે રીતના આપણે જે રેડ કેન્ડલ છે તો તમે જોઈ શકો કે જે રેડ કેન્ડલની જે ક્લોઝિંગ છે અને એના પછીની રેડ ઓપનિંગ એમાં પણ એક મેનિપ્યુલેશન થયું હતું કે માર્કેટ એમાં પણ એક જે ગેપ આજે તમે જોઈ શકો ક્લોઝિંગ 24,123 પર ક્લોઝિંગ છે અને જે આની ઓપનિંગ છે એ જો એટલે 3 પોઈન્ટનું જે ઉપરની સાઈડ ખોલ્યું કેન્ડલમાં ખોલ્યું હતું માર્કેટ, જે કેન્ડલ બનાવી હતી 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં. આપણે એક પરફેક્ટલી આ ક્લોઝિંગની આપણે વેટ કરી, ક્લોઝિંગમાં આપણે એન્ટ્રી લીધી અને આપણો જે સ્ટોપ લોસ હતો એ રાખ્યો હતો. જે સ્વિંગ આવે છે તેનાથી ઉપર આપણો સ્ટોપ લોસ રાખ્યો. તમે જોઈ શકો માર્કેટે અહીંયા સ્ટોપ લોસ જોવાની આપણે નજદીક જ હતું પણ આપણે સ્ટોપ લોસ ઉપરની સાઈડ રાખ્યું હતું થોડુંક અને તે પણ આના હાઈને પણ માર્કેટે ટચ કર્યું જ નથી કેમ કે તમે આ રેડ કેન્ડલનો હાઈ જોઈ શકો કે 24,139 છે અને આનો હાઈ જોઈ શકો તમે કે 24,138 છે. એટલે આપણે હાઈ ટુ હાઈ પણ સ્ટોપ લોસ મારતે તો પણ આપણું સ્ટોપ લોસ હિટ થવાનું નહીં હતું. પછી તમે જોઈ શકો ફોલિંગ કરીને થયું છે અને આપણો જે નેક્સ્ટ ટાર્ગેટ હતો એ ટાર્ગેટ હતો આપણે જે આ સ્વિંગ લો છે માર્કેટનો જે ઓપનિંગ સાથે લો બનાવ્યો હતો એટલો અને તમે જોઈ શકો કે માર્કેટે આપણે ટાર્ગેટ હિટ પણ કર્યો. એ પછી પણ માર્કેટ હતું પણ એ પછી માર્કેટમાં મેનિપ્યુલેશન વધારે થઈ ગયું હતું. તમે જોઈ શકો છો આ એરિયામાં તમે જોઈ શકો કે માર્કેટમાં ઇક્યુપેલેશન વધારે હતું. આ તમે જો કે માર્કેટમાં ઇક્યુપેલેશન કર્યું પછી માર્કેટ અહીંયા નીચે આવીને પછી મેનિપ્યુલેશન બતાવ્યું. એ પછી તમે જોઈ શકો કે માર્કેટ એક ટાર્ગેટ આપ્યું આપણને. અહીંયા પણ આપણે એ રીતના એક્ઝિક્યુટ કરી હતી કે તમે જુઓ કે માર્કેટમાં જે સપોર્ટ હતો જે આપણો પ્રીવિયસ હતો બ્લોક હતો એ માર્કેટ શિફ્ટ થઈ ગયો હતો. શાના કારણે કે તમે જુઓ કે માર્કેટમાં જે ઓફસાઇડ મોમેન્ટ જોતું હતું એ જ એરિયામાં આપણાને તમે એક રેડ કેન્ડલ જોઈ શકો કે માર્કેટમાં આ એરિયામાં એક સેલિંગ આવવાની કોશિશ કરી હતી. આ જ એરિયામાં પાછા બાયર જે અહીંયા બાયર હતા એ બાયર પાછા શિફ્ટ થઈ ગયા અને અહીંથી માર્કેટ પાછું મેનિપ્યુલેશન કરીને ઉપર આવી ગયું હતું. એ જ એરિયામાં એક આપણે પ્રીવિયસ એક સપોર્ટ ઝોન તરીકે કામ કરતો હતો. એ જ એરિયામાં તમે જોઈ શકો પરફેક્ટલી એક હેમર કેન્ડલ બનાવી હતી માર્કેટે. એ હેમરને આપણે હાઈ માર્ક કર્યો અને લો આપણો સ્ટોપ લોસ. તમે જોઈ શકો કે પછી માર્કેટ આપણને ટાર્ગેટ કરી રીતના અચીવ કરી દીધો માર્કેટ અને ક્લોઝિંગ એકદમ પરફેક્ટલી થઈ. 18 જૂને આપણે પરફેક્ટલી બે ટ્રેડ સક્સેસફુલી ગઈ હતી અને જે આજે 19 જૂનનું માર્કેટ છે એમાં પણ આજે એકદમ સિમ્પલી કોલ અને પુટ સાઇડ બંને સાઈડ આપણે ટ્રેડ લીધી હતી. પણ એક આપણે તમે કહી શકો કે આજના માર્કેટમાં કોલ અને પુટ સાઇડ એક્ઝિટ સાથે જ બીજી એન્ટ્રી આપણી લેવાય એ રીતનું માર્કેટ આજે હતું. એ પણ આપણે જોઈ લઈએ. આજે માર્કેટ 182 પોઈન્ટ ગેપ ડાઉન ખુલ્યું છે તમે જોઈ શકો છો. આજે આપણે ટ્રેડ લેવા માટે ટાઈમ ફ્રેમ આપણે 1 મિનિટનો ટાઈમ ફ્રેમ યુઝ કર્યો હતો. પહેલા તમને મેં જે ટ્રેડ લીધી હતી એ તમને કઈ રીતે લીધી એ આપણે જોઈ લઈએ છીએ કે પહેલા માર્કેટ એક
રેન્જમાં જ તમે જોઈ શકો કે 24,000 અને 24,900, 23,900 એ બેની વચ્ચે જ માર્કેટ રેન્જ હતું. કારણ કે તમે જોઈ શકો કે માર્કેટે 24,000 નીચે આપ્યું હતું. પણ તમે જો કે માર્કેટે એક પાછું અપસાઇડ મોમેન્ટ આપ્યું, 24,000 ની ઉપર જવાની કોશિશ કરી. પણ તમે પણ એક અહીંયા કેન્ડલ જોઈ શકો, અહીંયા પણ એક બેરિશ સિગ્નલ છે. માર્કેટની જે ગ્રીન કલરની બોડી છે, રેડ કેન્ડલ એને એની શેડો અને બોડી સાથે પૂરી રીતે કેપ્ચર કરી લીધી. અહીંયા પણ આપણે એક શોર્ટ ટ્રેડ મળી શકતી અને ટાર્ગેટ હતો અહીંયા. આપણે અહીંયા ટ્રેડ નહીં લીધી કેમ કે આપણે કન્ફર્મેશન જોઈ હતી. એમાં કન્ફર્મેશન ખાલી આપણે એક જ મળતી હતી, જે હતી આ બેરિશ સિગ્નલ. બીજી કન્ફર્મેશન પણ હતી કે આપણે રેસિસ્ટન્સ લેવલ સ્ટ્રોંગ બની ગયેલો હતો, એને સિગ્નલ થ્રુ જોયું હતું. તો બી આપણે એક ટ્રેડ લાઈટમાં આપણે સક્સેસફુલી જવાની હતી, કારણ કે માર્કેટે પરફેક્ટલી એક બેરિશ સિગ્નલ બનાવી દીધી હતી. અને જે આપણે પરફેક્ટલી જે ટ્રેડ લીધી છે કોલ અને પુટ સાઇડ, એના વિશે વાત કરીએ. તો પહેલા આપણે તમને મોટા ટાઈમ ફ્રેમમાં લઈ જાઉં છું. તો પહેલા તમને 4 આવરનું કેન્ડલ બતાવી દઉં છું. તમે 4 આવરની કેન્ડલમાં તમે જોઈ શકો જે આપણે એન્ટ્રી પણ લેવાના હતા કોલ સાઈડની જે લીધી છે એ પણ કઈ રીતે. પહેલા તો તમે જો જે 4 આવરમાં આપણે જે રેડ કેન્ડલ છે એનો જે આ લો છે આપણો, જેમાં આપણે એક ઓર્ડર બોક તરીકે પણ કામ કરતું હતું, પ્લસ માર્કેટમાં એક લિક્વિડિટી એરિયા હતો આ એરિયામાં, એને આપણે એક લો માર્ક કર્યો હતો જ્યાં એની ક્લોઝિંગ હતી. જ્યારે માર્કેટ ઓપન થયું હતું ગ્રીન કેન્ડલ આ રેડ કેન્ડલ ઓપનિંગ થઈ, એ પછી જે સેકન્ડ કેન્ડલ બની એનો લો આપણે માર્ક કર્યો. પછી ડાયરેક્ટ આપણે શિફ્ટ થયા 5 મિનિટ ચાર્ટમાં શિફ્ટ થઈ ગયા. તમે જોઈ શકો 5 મિનિટમાં આપણને સેલિંગ કેવી રીતે મળવાની હતી. આપણે જે લો માર્ક કરતા હતા કોલ સાઇડમાં એન્ટ્રી ક્યારે લેતે, માર્કેટ જ્યારે આ એરિયાને નીચે આવીને એક પરફેક્ટલી એક કેન્ડલ બનાવતે જેમાં આપણે ઓર્ડર બ્લોક પણ મળતે અને પ્લસ માર્કેટમાં એક બુલ્સ બિહેવિયર જોવા મળતે. તો આપણે એક એન્ટ્રી હતી, તો આપણે એન્ટ્રી આજે 1 મિનિટમાં લીધી છે. તમને પ્રીમિયમમાં પણ બતાવું છું કઈ રીતે લીધી છે. પહેલા આપણે ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છે. ડાયરેક્ટ આપણે 1 મિનિટમાં શિફ્ટ થઈ ગયા. તો તમે જોઈ શકો કે માર્કેટમાં એક મિનિટમાં તમે જો કે માર્કેટમાં અહીંયા પણ આપણે એક એન્ટ્રી હતી. તમે જો એક લિક્વિડિટી એરિયા હતો જે શેડો સાથે ઓપનિંગ થઈ હતી. તો તમે જો એ પણ આપણે માર્ક કર્યો હતો અને એની જે લિક્વિડિટી લીધી માર્કેટે, પછી એરિયામાં પછી તમે જોશો સ્લોલી એક મોમેન્ટમ આપ્યો છે. એ પછી પણ તમને બીજું બતાવું છું કે આપણે જે એન્ટ્રી લીધી હતી. તો પહેલા તમે જો કે આપણો સપ્લાય ઓર્ડર બ્લોક બની હતો, એ આપણે 5 મિનિટમાં પરફેક્ટલી જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે માર્કેટ 24,000 ઉપર જવાની કોશિશ કરી, તો માર્કેટ પાછું એકવાર નીચે નેગેટિવ મૂવ આપ્યું કે માર્કેટે હેવી સેલિંગ બતાવી. આ એરિયામાં એક આપણો પરફેક્ટ ઓર્ડર બ્લોક બની ગયો હતો. તો તમે જોઈ શકો કે આપણે ઓર્ડર બ્લોક પર એક માર્ક કર્યો છે. અને એ ઓર્ડર બ્લોક પર આપણે વેઇટ કરતા હતા શાની કે માર્કેટ એરિયામાં રિએક્ટ કરે છે. કે માર્કેટ પાછું એકવાર આપણે અહીંયા આવવાનું છે, આપણને ખબર છે માર્કેટ એકવાર પાછું આ એરિયાને રિએક્ટ કરવા માટે આવશે. ડાયરેક્ટ આપણે 1 મિનિટમાં ટાઈમ ફ્રેમમાં શિફ્ટ થઈ ગયા. તમે જો કે માર્કેટે આપણે જે રીતના વાત કરી ઓર્ડર બ્લોક એટલે સેલિંગ આવી, એક્યુપ્યુલેશન કર્યું માર્કેટે, પછી માર્કેટે જે મેનિપ્યુલેશન સાથે અપસાઇડ ગયું અને તમે જો કે માર્કેટ એરિયામાં કઈ આવીને કેન્ડલ બનાવી, એક બનાવ્યો શૂટિંગ સ્ટાર અને શૂટિંગ સ્ટારને આપણે લો નીચે એન્ટ્રી લીધી. અને તમે જોઈ શકો જે તમને ડાયરેક્ટ પ્રીમિયમમાં બતાવું છું કે આજે આપણે સ્ટોપ લોસ એકદમ નાનો અને ટાર્ગેટ આપણે જે હાઈ માર્ક કરેલો છે. તમને પ્રીમિયમ બતાવી દઉં છું. પેલા મેં તમે જોઈ શકો કે આ કોલ અને પુટ સાઇડના બંને પ્રીમિયમ છે. તો પહેલા આપણે જે પુટ સાઇડમાં ટ્રેડ લીધી આપણે જે વાત કરતા હતા, જે આપણો ઓર્ડર બ્લોક પરથી માર્કેટ આવતું હતું. તો તમે જો અહીંયા પણ આપણને એક પરફેક્ટ એક સિગ્નલ આપી દીધી માર્કેટે. એક હેમર કેન્ડલ પણ છે અને એક માર્કેટમાં ડોરી કેન્ડલ પણ છે અને માર્કેટના એરિયા નીચે લિક્વિડિટી પણ લીધી છે. કેમ કે આપણે જોઈ શકો કે પુટ સાઇડમાં આપણે એન્ટ્રી ક્યારે લીધી જ્યારે ઇન્ડેક્સનો ચાર્ટ નીચે જતો હતો. ઇન્ડેક્સમાં આપણે શું મળ્યું કે એક સપ્લાય ઓર્ડર બ્લોક પરથી માર્કેટ રિજેક્શન લેતું છે. પ્રીમિયમમાં શું થયું હતું, પ્રીમિયમ માટે માર્કેટે કંઈથી લિક્વિડિટી પણ લીધી છે અને પરફેક્ટલી એક બુલિશ કેન્ડલ સાથે ફોર્મ થઈ છે. આપણે શું કર્યું કે જે હેમર બન્યું તેને હાઈ માર્ક કરીને આપણે એક એન્ટ્રી લીધી હતી અને એ એન્ટ્રી તમે જોઈ શકો કે માર્કેટે પરફેક્ટલી રિએક્ટ એના પર ટાર્ગેટ પર હિટ કર્યો છે. જે ટાર્ગેટ આપણે તમે જોઈ શકો કે આપણે હાઈનો ટાર્ગેટ માર્યો હતો, જે આપણો હાઈ ટાર્ગેટ તમે જુઓ કે આપણે જે ટાર્ગેટ શિફ્ટ કરતા હતા એ પણ આપણે તમને બતાવી દઉં છું. જે રીતના તમે સ્ટોપ લોસ જોયું કે આજે આપણે 4.29 પોઈન્ટનો જ આપણે સ્ટોપ લોસ અને તમે ટાર્ગેટ જો તો આપણે કેટલું કેપ્ચર કરી શકતા છીએ. તો
પહેલા આપણે આજે જે એન્ટ્રી લીધી ફૂડ સાઇડમાં એન્ટ્રી લીધી, તમે જો કે માર્કેટ જે રીતે નીચે આવ્યું પાછું અપસાઇડ જેવું મોમેન્ટ આપ્યું આપણો સ્ટોપ લોસ શિફ્ટ કરીને આપણે જોઈ શકો કે આ લાઈન દોરેલી છે, આ હતો આપણો ફર્સ્ટ સ્ટોપ લોસ. જે અહીંથી શિફ્ટ કરીને અહીંયા આપણો ફર્સ્ટ સ્ટોપ લોસ મારી દીધો. પછી તમે જો કે માર્કેટ પાછું મોમેન્ટમ આપ્યું, આપણે અહીંથી શિફ્ટ કરીને આપણો સેકન્ડ સ્ટોપ લોસ અહીંયા આપી દીધો, જે અહીંયા રેડ કેન્ડલ બની હતી. પછી પણ માર્કેટ મોમેન્ટમ આપતું જ હતું, જે ગ્રીન કેન્ડલ બુલિશ બની હતી તો એ એમાં આપણો થર્ડ સ્ટોપ લોસ આપી દીધો. અને પછી માર્કેટમાં અપસાઇડ જતા એક રેડ કેન્ડલ બનાવી પછી એ એરિયામાં આપણે પાછો થર્ડ અને ફોર્થ સ્ટોપ લોસ આપી દીધો આપણે. તમે જો માર્કેટમાં જે આપણે પ્રોફિટ સાથે બુક થયું છે, અગર જો આપણે સ્ટોપ લોસ શિફ્ટ નહીં કરતે અને ટાર્ગેટ પણ આપણો નક્કી નહીં કરે, તમે જોઈ શકો માર્કેટ કેટલી કેન્ડલ સાથે પાછું રિજેક્શનમાં આવ્યું. આપણો સ્ટોપ લોસ જો આપણે સ્ટોપ લોસ શિફ્ટ નહીં કરતે આપણે પ્રોફિટમાં હોવા છતાં આપણું લોસમાં બુક થતી. એટલે આપણે વાત કરીએ છીએ કે જો માર્કેટમાં ટ્રેડ લેવી હોય તો ઘણી વાર માર્કેટમાં આપણે સ્ટોપ લોસને ટાર્ગેટ શિફ્ટ કરતા આપણને શીખવું જોઈએ. માર્કેટ સાથે આપણે જે મેનિપ્યુલેશન ચાલતું છે માર્કેટમાં એના સાથે આપણે આગળ વધવું જોઈએ. એ જ રીતે માર્કેટ ચાલતું હતું એ જ પછી માર્કેટમાં ડાયરેક્ટ આપણે ફૂડ સાઇડ ટ્રેડ એક્ઝિટ મારીને ડાયરેક્ટ કોલ સાઇડમાં ટ્રેડ લીધી. તો કોલ સાઇડમાં કેવી રીતે ટ્રેડ લીધી તમે જોઈ શકો કે માર્કેટમાં આપણે જે ઇન્ડેક્સનો ચાર્ટ છે, આપણે પુટ સાઇડમાં ઓર્ડર બ્લોક થ્રુ લીધી હતી. તો તમે જે પુટ સાઇડમાં જો તો તમે આ ઇન્ડેક્સમાં તમે જોશો કે પરફેક્ટલી આપણને દેખાય છે કે માર્કેટનું જે ઓપનિંગ હતું તેનાથી તો માર્કેટ જે લો બનાવ્યું તેનાથી તો નીચે જ માર્કેટ ક્લોઝિંગ આપી છે. તો એ ઘણા ટ્રેપ થયા હશે આના લીધે એ લોકોને એમ લાગ્યું કે હવે ભાઈ બુલિશ માર્કેટ જેટલું જ જોવાનું તેટલું ઉપર ગયા કર્યું, હવે માર્કેટ હેવી સેલિંગ બતાવ્યું છે તો માર્કેટમાં સેલિંગ જ આવશે. પણ એ લોકો નોટિસ નહીં કર્યું હશે કે માર્કેટના જે સપોર્ટ લેવલ છે એક તો આપણો સ્ટ્રોંગ હતો 23,900 પ્લસ કે માર્કેટમાં આ એરિયામાં એવું તમે પ્રીમિયમમાં જોઈ શકો કે માર્કેટના પ્રીમિયમમાં કેવી રીતે રિએક્ટ કર્યું. પ્રીમિયમમાં તમે જોઈ શકો માર્કેટમાં જે એક શેડો કેન્ડલ બની હતી એ પણ તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો માર્કેટમાં એક બિગ શેડો કેન્ડલ બની હતી, એટલે કે માર્કેટમાં આ એરિયામાં હેવી બાઇંગ આવી હતી. માર્કેટમાં ઓર્ડર પડેલા છે અને લિક્વિડિટી પણ પડેલી છે. અને જ્યારે કોલ સાઇડ મેટર લીધી હશે આ શેડો જોઈને બાઇંગ વધારે છે લોકો સ્ટોપ લોસ પણ એ જ છે. એટલે કે હા આપણે એક પરફેક્ટલી લિક્વિડિટી એરિયા છે, એ લિક્વિડિટી એરિયા આપણે માર્ક કર્યો હતો. આપણે એન્ટ્રી કઈ રીતે લીધી કે માર્કેટમાં આપણે જે લિક્વિડિટી એરિયા છે એ આપણે માર્ક કરી લીધો. તમે જોઈ શકો માર્કેટની આપણો જે ટ્રિગર પ્રાઇસ આપણે રાખી હતી એ આપણે રાખી હતી 108.17 પર. તમે જોઈ શકો એટલે 108 પર જ રાખી હતી. તો તમે જો કે જે રીતે માર્કેટ 108 પર આપણે ટાર્ગેટ એન્ટ્રી થઈ ગઈ અને આપણો સ્ટોપ લોસ આમાં પણ હતો 7.2 સ્ટોપ લોસ. એમાં પણ આપણે એ જ રીતે તમે જોઈ શકો લાઈન કે આપણે પણ સ્ટોપ લોસ શિફ્ટ કરતા હતા અને આપણો હિટ કટ થયો માર્કેટ 151 પર આવીને માર્કેટ આપણો પ્રોફિટમાં ટાર્ગેટ બુક થઈ ગયો. તમે જોશો કે આજે આપણે સક્સેસફુલી બંને ટ્રેડ લીધી છે. આજે આપણે માર્કેટમાં જે ઓર્ડર બ્લોક અને લિક્વિડિટી લીધી છે એ આપણે સક્સેસફુલી ગઈ અને માર્કેટમાં આપણે સારા રિટર્ન 40+ એટલે આપણે 80+ પોઈન્ટ માર્કેટમાં કેપ્ચર કર્યા છે. એટલે આપણે કહીએ છીએ કે માર્કેટમાં જો અગર સક્સેસફુલ થવું હોય ટ્રેડ લેવું હોય તો આપણે હરેક ટાઈમ ફ્રેમમાં આપણને હરેક કેન્ડલ સ્ટિકનું અને હરેક કેન્ડલની સ્ટોરીનું આપણે નોલેજ હોવું જરૂરી જોઈએ. એ પ્લસ કે માર્કેટમાં આપણને જે રીતના આપણે જેમ ટાઈમ છે તેમ આપણને અનુભવ થશે. જે આપણે વસ્તુ આપણાથી મિસ્ટેક થશે તે મિસ્ટેકથી આપણે શીખવા પડે છે. તમે જોઈ શકો કે માર્કેટમાં આજે આપણે બે ટ્રેડ લીધી હતી તે પણ આપણે એક્ઝિટ સાથે બીજી ટ્રેડ લીધી હતી અને માર્કેટમાં જે એક સેલિંગ એરિયા પણ હતો કે આપણે સેલ પણ કરી શકીએ માર્કેટમાં. આ એરિયામાં આપણે એક સેલિંગ ઓર્ડર પર જે આપણે થોડા ટાઈમ પછી આપણે પણ ચાલુ કરવાના છે કે આપણે જે રિટેલરમાંથી આપણે સેલર બનવાના છે કે આપણે સેલિંગ કરશું, આપણે હેજ કરશું આપણે સેલિંગમાંથી કે માર્કેટમાં જે સેલિંગ આવશે એ રીતના આપણે સેલિંગમાં આપણે એન્ટર રહેશું. માર્કેટમાં આપણને ખબર જ છે કે જ્યારે માર્કેટ કોલ સાઇડનું જ્યારે ડાઉન હશે તો આપણે કોલ સાઇડનું સેલ કરવાનું. કે માર્કેટમાં જે ઇન્ડેક્સ ઉપર જોવાનું હશે ત્યારે આપણે પુટ સાઇડનું સેલિંગ કરશું. એ જ રીતે આજે આપણે પરફેક્ટલી બેટરી સક્સેસફુલી ગઈ છે અને નાનું રિસ્ક રિવોર્ડ સાથે બિગ મુવમેન્ટ સાથે આપણે આજે કહી શકીએ કે આપણે માર્કેટમાં આજે 1:6 નું આજે આપણે કેપ્ચર કર્યું છે માર્કેટ કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ છે એનાથી 6 ગણા આપણું જે પ્રોફિટ છે એ થયું છે. તો સોમવારે આપણે જોઈએ છે હવે કે મંડે માર્કેટ આપણે કઈ રીતનું રિએક્ટ કર્યું છે. તો મંડે આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.